દ્વારકાના વસાઈ ગામે ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ જમીન બચાવવાનો વિરોધ છે। એરપોર્ટ બીજી જગ્યાએ ખસેડવા માટે ગ્રામજનો માંગ કરી રહ્યા છે। પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા ગ્રામજનો સાથે બેઠક પણ કરવામાં આવી છે, પણ ગ્રામજનોની એક જ વાત છે, જાન આપીશું, અમારી ફળદ્રુપ જમીન નહીં। અને આ જ નારા સાથે વિરોધ પ્રદર્શન પર ગ્રામજનો બેઠા છે। દ્વારકાને હવાઈ મથકથી જોડવા માટે, એટલે કે દ્વારકા માટે એર કનેક્ટિવિટી આપવા દ્વારકાથી 10 કિલોમીટરના અંતરે વસઈ, મેવાસા, કલ્યાણપુર અને ગઢેચી ગામ પાસે 800 એકરથી વધારે જમીન પર એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો દ્વારા આ સર્વેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। વસઈ, મેવાસા, ગઢેચી અને કલ્યાણપુર ગામના ખેડૂતોનું માનવું છે કે અહીંયા એરપોર્ટ બનવાથી ખેડૂતોની રોજીરોટી સંપૂર્ણ નાશ પામશે। ખેતીની ફળદ્રુપ જમીન છે એનો પણ નાશ થશે, વિકાસના બદલે વિનાશ થશે એવો દાવો ખેડૂતો કરી રહ્યા છે। ખેડૂતોને વિકાસ સાથે કોઈ વાંધો નથી, પણ સરકાર દ્વારા જે લોકેશન પસંદ કરવામાં આવ્યું છે એના માટે દ્વારકા તાલુકાનું અન્ય સ્થળ પસંદ કરવામાં આવે। ખેડૂતોનું કહેવું છે કે આ વિસ્તારમાં ઘણો બધો સરકારી ખરાબો છે, એ સરકારી ખરાબામાં જો એરપોર્ટ બનાવવામાં આવે તો ક્યાંય કોઈને નુકસાન થાય એમ નથી, કારણ કે ખેડૂતોની આજીવિકા પણ જશે અને ફળદ્રુપ જમીનનો પણ નાશ થશે। આ ખેડૂતોનો તર્ક છે।